બિલકુલ તો થોડી જ વારમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ જશે। 8 લાખ ઉપર વિદ્યાર્થીઓએ આજે આ બોર્ડની પરીક્ષા આપી હતી તેઓને પરિણામ મળવાનું છે। 8.92 લાખ વિદ્યાર્થીઓ છે કે જેઓને આજે તેઓના આખા વર્ષની મહેનતનું પરિણામ મળશે। બોર્ડની સત્તાવાર વેબસાઇટ gscb.org પર તમામ વિદ્યાર્થીઓ પરિણામ પોતાનું જોઈ શકશે। ધોરણ 10નું પરિણામ જાહેર થઈ રહ્યું છે અને મોટા સમાચાર વોટ્સએપ નંબર 6357300991 આ ઉપર તમે પરિણામ મેળવી શકો છો। ફેબ્રુઆરી માર્ચ 2025માં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી અને હવે તેઓનું પરિણામ જાહેર થઈ રહ્યું છે। .8% પરિણામ જે છે તે આવ્યું છે। માફ કરશો 83% ટકાવારી સામે આવી રહી છે। પરિણામ ગત વર્ષની સરખામણીએ થોડું નીચું હોવાનું સામે આવી રહ્યું છે। 83% પરિણામ જાહેર થયું છે અને આંકડું જે સામે આવી રહ્યું છે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે, કેવી ખુશી છે અને ગત વર્ષની સરખામણી કરીએ તો આ વખતે કેવું પરિણામ જોવા મળી રહ્યું છે? વિદ્યાર્થીઓ પરિણામને લઈને શું કહી રહ્યા છે? જી હેતવી, ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે ગત વર્ષ કરતાં 0.50% પરિણામ જે છે તે સુધર્યું છે। કારણ કે ગત વર્ષે 82.56% પરિણામ હતું, જે આ વખતે 83.8% પરિણામ જે છે તે આવ્યું છે। અને પરિણામની આપણે વાત કરીએ તો સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર જે છે તે ગત વર્ષે દાહોદ હતું, અમદાવાદ જિલ્લાનું, જેમાં 100% પરિણામ હતું। જો આ વખતે વાત કરવામાં આવે તો કાંસા છે મહેસાણા જિલ્લાનું અને બોટાદ જે છે ભાવનગર જિલ્લાનું, તેમાં 99.11% પરિણામ જે છે તે આવ્યું છે। વિદ્યાર્થીઓનો માહોલ આપણે બતાવશું અને સાથે સાથે પરિણામની માહિતી પણ આપતા રહીશું। સૌથી ઓછું પરિણામ જે છે તે ગત વર્ષે તળનું આવેલું હતું ગીર સોમનાથનું, જે આ વખતે અંબાવ ખેડા જિલ્લાનું છે, જેનું ફક્ત પરિણામ 29.56% આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જે છે તે બનાસકાંઠા બન્યો છે। ધોરણ 12માં પણ બનાસકાંઠાનું પરિણામ વધારે આવ્યું હતું, ત્યારે આ ફરીવાર ધોરણ 10માં પણ બનાસકાંઠાએ બાજી મારી છે, જેનું પરિણામ 89.29% આવ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જે છે તે ખેડા બન્યો છે, 72.55% સાથે આવ્યું છે। તો બીજી તરફ A1 વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો A1 વિદ્યાર્થીઓની સંખ્યા જે છે તે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ છે। ગત વર્ષે 23,000 વિદ્યાર્થીઓ એવા હતા જે A1 ગ્રેડ મેળવ્યા હતા, તો બીજી તરફ આ વર્ષે 28,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે A1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે। તો બીજી તરફ A2માં પણ 86,000 વિદ્યાર્થીઓ જે છે તે પાસ થયા છે। B1ની વાત કરવામાં આવે તો ગત વર્ષે 1,18,000 વિદ્યાર્થીઓ હતા, તો આ વર્ષે 1,24,000 વિદ્યાર્થીઓ છે। વિદ્યાર્થીઓ સાથે સીધી જ વાત કરશું। શું પરિણામ આવ્યું છે? 92%। કેટલી ખુશી છે બેટા? બહુ ખુશી છે। ગણિત અને સાયન્સમાં કેટલા માર્ક્સ આવે? ગણિતમાં મારે આવ્યા છે 97 અને સાયન્સમાં 91। શું પરિણામ આવ્યું? પરિણામ 88.88% આવ્યા છે। બહુ હેપી છું હું। શું કરશો આગળ? આગળ IT કરવાનું છે। સાયન્સ, કોમર્સ? કોમર્સ। ઓકે, કોમર્સ। શું પરિણામ આવ્યું? 79% આવ્યા। હવે મમ્મી પપ્પાની મહેનતથી અને સ્કૂલથી સારું રિઝલ્ટ આવ્યું છે। હવે આગળ IT એન્જિનિયર કરવાનો વિચાર છે, એટલે ખૂબ મહેનત કરી છે અને આટલા આગળ આવ્યા છે સ્કૂલના પરિણામથી, અને સરનો અને મમ્મી પપ્પાનો આશીર્વાદથી અમે આગળ વધ્યા છે। એટલે અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરી, શું પરિણામ આવ્યું? મારે 600માંથી 540 માર્ક આવ્યા। કેટલું શું પરિણામ છે ટોટલ? 90%। શું પ્લાનિંગ હવે? હવે આગળ કોમર્સ થઈને CA બનવાનું છે। ગણિત અને વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ છે? કેટલી મહેનત કરી હતી? મેં મહેનત ફૂલ કરી હતી, ખાલી થોડાક વધારે માર્ક્સ આવ્યા તે બનાવી જાત। ગણિતમાં 100માંથી 97 અને સાયન્સમાં 100માંથી 98 માર્ક્સ। અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે પણ આપણે વાત કરીશું। શું પરિણામ આવ્યું છે? મારે 559 નંબર આવ્યા છે। હું પ્રજાપતિ અંતે ભગવાનચંદ 10th Aમાં ભણું છું। મારે ટોટલ 559 આવ્યા છે। મને બહુ ખુશી થઈ। આમાં મારી સ્કૂલનો અને મારા મમ્મી પપ્પાનો બહુ ફાળો રહ્યો છે। એમણે મને બહુ સપોર્ટ કર્યો છે અને મને
બહુ જ મહેનત કરાવી અને એમણે મને બહુ જ સાથ આપ્યો, સપોર્ટ આપ્યો અને મને બહુ ખુશી થઈ કે મારે આટલું રિઝલ્ટ આવ્યું. મારા ઘરમાં મારે સૌથી વધારે મારું જ આવ્યું છે. મને બહુ જ ખુશી થઈ છે. એમાં મારા મમ્મી પપ્પાને ને એમાં બધાને ખૂબ ખૂબ આભાર. શું પ્લાન છે આગળ, શું ભણવાનો વિચાર છે? સાયન્સ, કોમર્સમાં છે? મારે કોમર્સ લેવાનું છે ને આગળ સીએમાં કરવાનું છે. આગળ સીએમાં કરવાનું છે. શું કરે ફાધર તમે? રેડીમેડ છે, પોતાની શોપ છે. તો વિદ્યાર્થીઓ જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. શું પરિણામ આવ્યું? શું રિઝલ્ટ આવ્યું છે? 88%. કેવું લાગી રહ્યું? સર જબરદસ્ત રિઝલ્ટ આવે. શું કરવાનું છે પ્લાન હવે આગળ? હવે 11માં સાયન્સ લેવાનો, સાયન્સ લઈને આગળ ભણવાનો. બસ ધાર્યા તો એટલા જ માર્ક્સ આવ્યા છે કે વધારે આવ્યા? એટલા જ છે. બરોબર છે, સારા છે, બહુ સારા માર્ક્સ આવ્યા ધાર્યા એ પ્રમાણે. અને એક્ઝામ ને એ બધું પેપર ઇઝી હતું. બીજું જેવું આપણે મહેનત કરીએ એ પ્રમાણે બધાને આવી જાય. બરોબર જ હતું. તો જો ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓ જે છે તે અહીં ડાન્સ પણ કરી રહ્યા છે, કારણ કે મહેનતનું પરિણામ જે છે તે આવ્યું છે. ભાવિનો ફેસલો વિદ્યાર્થીઓનો થઈ ચૂક્યો છે. સતત 1 વર્ષની મહેનત અને માતા પિતાની શાળાની મહેનતનું પરિણામ જે છે તે આજે આવ્યું છે. અને સમગ્ર રાજ્યમાં જ પ્રકારનો માહોલ છે, કારણ કે ગત વર્ષ કરતાં આ વર્ષના પરિણામમાં સુધારો જે છે તે જોવા મળી રહ્યો છે. અને ખુશી જે છે તે વિદ્યાર્થીઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે, કારણ કે પરિણામ જે છે તે ધાર્યા કરતાં વધારે જે છે તે સારું આવ્યું છે. અને લોકો સાથે વાત કરશું. શું પરિણામ આવ્યું? શું પરિણામ આવ્યું? શું રિઝલ્ટ આવ્યું છે? 87%. શું કરવાનું પ્લાન છે? ફાર્મસી. મેથ્સ સાયન્સમાં કેટલા માર્ક્સ છે? 93, 94. કોની મહેનત હતી? કેટલી મહેનત કરી? શું પ્લાન કર્યો તમે સમગ્ર વર્ષ? મહેનત મારા ટીચર્સની અને મારા પેરેન્ટ્સની હતી, કારણ કે મને એક્ઝામ વખતે જોન્ડિસ થયો હતો. એટલે ત્યારે મારા મમ્મી પપ્પા અને ટીચર્સે મને સપોર્ટ આપ્યો, એટલે હું આટલો પરિણામ લાવી શક્યો. તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં વિદ્યાર્થીઓ ડાન્સ કરી રહ્યા છે. અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવશે. વિદ્યાર્થીનીઓ જે છે તે હાલ ડાન્સ કરી રહી છે અને એન્જોય કરી રહ્યા છે, કારણ કે એક ટેન્શન હતું, કારણ કે આ વખતે પરીક્ષા પણ વહેલી લેવામાં આવી હતી અને અત્યાર સુધી શું પરિણામ આવશે તેની ચિંતામાં વિદ્યાર્થીઓ હતા. પરંતુ ચિંતાના વાદળો જે છે તે હવે હટી ગયા છે અને ખુશીનો માહોલ જે છે તે વિદ્યાર્થીઓમાં અહીં જોવા મળી રહ્યો છે. A1 વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો A1ના વિદ્યાર્થીઓની સંખ્યા જે છે તે આ વર્ષે વધી છે, કારણ કે પરિણામ જે છે તે પણ સારું જે છે તે આવ્યું છે. અને ખાસ અન્ય પરિણામની પણ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જે છે તેની સાથે વાત કરશું. શું પરિણામ આવ્યું બેટા? મારા 89% આવ્યા છે, પર્સન્ટાઇલ 95. મારું નામ પંજાલ બત્તી છે. હું 10થમાં HBKમાં ભણતી વિદ્યાર્થીની છું. મારા પપ્પા જોબ કરે છે, મારા મમ્મી ટ્યુશન ટીચર છે. મારા 89% છે. હું બહુ ખુશ છું મારા પર્સન્ટેજથી. જે બી રિઝલ્ટ આવ્યું છે બહુ મારા પેરેન્ટ્સની મહેનતથી, મારી મહેનતથી, મારા ટીચર્સની મહેનતથી, બધાથી બહુ ખુશ છું. બધા બહુ ખુશ છે. આવું જ આગળ આવશે તો હું IT કરીશ. શું પ્લાનિંગ છે આગળ? IT કરવાનું. એમાં IT કરીને કોમર્સ લઈને IT કરવાનું છે. પછી આગળ IT એન્જિનિયર થવાનું છે. શું પ્લાનિંગ કર્યું હતું સમગ્ર વર્ષ દરમિયાન મેથ્સ, સાયન્સ જેવા અઘરા વિષયોમાં જે વિદ્યાર્થીઓ પ્રેરિત કરી શકે? મને મેથ્સ સાયન્સમાં ડર નહોતો, મને SS નો ડર હતો ખાલી. એમાં સારું રિઝલ્ટ આવ્યું છે એટલે કોઈ ટેન્શન નહોતું. બાકી રિઝલ્ટ બહુ મસ્ત છે, બધાને ગમ્યું અને ઇઝી બી હતું, કાઢ્યું બી મસ્ત. બધા ખુશ છે રિઝલ્ટ. A1 ગ્રેડ 543. શું પ્લાનિંગ હવે આગળ? હવે સાયન્સ લઈને એન્જિનિયરિંગ લાઈન લઈ. મેથ્સ સાયન્સમાં કેવી મહેનત કરી હતી? શું પ્લાનિંગ કર્યું હતું વર્ષ દરમિયાન? મેથ્સ અને સાયન્સમાં બહુ જ મહેનત કરી હતી. બધી લખીને પ્રેક્ટિસ કરી હતી. બહુ વધારે મહેનત કરી છે. બહુ મોડી રાત સુધી મહેનત કરી છે. મમ્મીનો, પપ્પાનો અને સ્કૂલનો સખત સપોર્ટ રહ્યો છે. એના કારણે મને A1 ગ્રેડ આવ્યો છે. તો મમ્મી પપ્પાનો સપોર્ટ જે છે તે રહ્યો છે અને અનેક વિદ્યાર્થીઓ જે છે તે પણ અહીં મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે પરિણામ જે છે તે એન્જોય કરી રહ્યા છે, કારણ કે મહેનતનું પરિણામ જે છે તે આવ્યું છે. ગત વર્ષોની સરખામણીએ આ પરિણામ જે છે તે ઉત્તમ કહી શકાય, કારણ કે છેલ્લા 5 વર્ષની જ વાત કરવામાં આવે તો 5 વર્ષમાં સૌથી વધારે પરિણામ જે છે તે આ વર્ષનું આવ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો
2024માં 82.56% પરિણામ હતું, તો 2023માં 64.62% પરિણામ હતું. એટલે છેલ્લા 5 વર્ષની સરખામણીએ સૌથી વધુ પરિણામ જે છે તે આ વર્ષે આવ્યું છે. અને જોઈ શકાય છે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી કે કયા પ્રકારથી એન્જોય જે છે તેઓ કરી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી સાયન્સમાં પોતાની કરિયર બનાવવા ઈચ્છે છે, તો કોઈ વિદ્યાર્થી કોમર્સમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે. અને 100% પરિણામ ધરાવતી શાળાઓ જે છે તે પણ 1574 આવી છે. અને 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ જે છે તે 201 પહોંચી છે. 0% પરિણામ એટલે એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો તેવી 45 સ્કૂલો જે છે તે આવી છે. અને વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુ છે, અને એના જ કારણે વિદ્યાર્થીનીઓ તમે જોઈ શકો છો, વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 આવ્યું છે, તો બીજી તરફ વિદ્યાર્થીનીઓનું પરિણામ 87.24% જે છે આવ્યું છે. એટલે દીકરીઓ દીકરાઓ કરતાં 7.68% જે છે તે વધારે તેમનું પરિણામ આવ્યું છે. શું પરિણામ આવ્યું છે તમારું? શું પરિણામ આવ્યું? 95%. શું પ્લાનિંગ હવે આગળ? સાયન્સ લેવાનું. મેથ્સ સાયન્સમાં કેટલા માર્ક્સ? સાયન્સમાં 95 અને મેથ્સમાં 99. કયા પ્રકારની મહેનત હતી? સ્ટાન્ડર્ડ મેથ્સ તમે લીધું હશે તો થોડું હાર્ડ પડ્યું હશે, એમાં કયા પ્રકારની પ્રેક્ટિસ? હા, એટલે મહેનત કરી છે અને સારી રીતે ભણ્યું છે. પેરેન્ટ્સનો સપોર્ટ છે, ટીચર્સનો સપોર્ટ, એટલે સારું. કેટલા પર્સન્ટ? 89% આવ્યા છે. શું કરવાનું પ્લાન છે? હવે મેડિકલમાં જવું છે. મેથ્સ સાયન્સમાં કેટલા માર્ક્સ? સાયન્સની અંદર 98 છે અને મેથ્સમાં 95. કયા પ્રકારની મહેનત હતી? મહેનત તો કરી છે, હવે ફેમિલીનો ફ્રેન્ડ્સનો બધાનો સપોર્ટ હતો એટલે આટલા આવ્યા છે. બાકી તો આમ થોડું હાર્ડ પડે, પણ આ બધાનો સપોર્ટ હતો એટલે થયું છે. સોશિયલ મીડિયા યુઝ કર્યું કે એનાથી દૂર રહ્યા હતા? એક્ઝામ ટાઈમે તો એકદમ દૂર હતા, બાકી કર્યું. યુઝ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? ભણવા ઉપર વધારે ફોકસ કરવું હોય તો ના કરવું જોઈએ, બાકી તો ચાલે. અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરશું અને જાણશું શું પરિણામ આવ્યું. 97%. શું પ્લાનિંગ છે બેટા? સાયન્સ લીધું છે અને હવે આગળ એ ગ્રુપમાં જશો, બી ગ્રુપમાં જશો? ઈ ગ્રુપ લીધું છે મેં. ડોક્ટર બનવાનું? આગળ જવું છે. હા. કયા પ્રકારની મહેનત કરી હતી, કઈ રીતે પ્લાનિંગ કર્યું હતું, કેટલા સરસ માર્ક્સ અને પર્સન્ટેજ બંને આવ્યા? એટલે મહેનત તો મેં 5 કલાકની જ કરી છે, પણ જે 5 કલાકની કરી ફૂલ કોન્સન્ટ્રેશન સાથે મેં કરી છે મહેનત. અને પ્લસ સ્કૂલવાળાની અને ટ્યુશનમાં સરે બધાએ બહુ સારી મહેનત કરાઈ છે અને આ એનું રિઝલ્ટ છે જે છે. માતા પિતાનો સપોર્ટ કેવો રહ્યો? બહુ જ છે. માતા પિતાનો તો બહુ જ સપોર્ટ છે. કેટલા ઉજાગરા તમે કર્યા? મેં બી ઘણા ખરા ઉજાગરા કરેલા છે એની પાછળ, પણ બધી મહેનત એની જ છે. એનું બધું ફોકસ એને પર છે અને બધી મહેનત એની છે. કેટલા પર્સન્ટેજ? 96%. શું પ્લાનિંગ બેટા? હવે કોમર્સ. શું શેમાં કારકિર્દી બનાવે? CA. મેથ્સ સાયન્સમાં કેટલા માર્ક્સ છે અને જે થિયરિટિકલ સબ્જેક્ટ છે એમાં શું પરિણામ આવ્યું હતું? સાયન્સમાં 100 આવ્યા છે અને મેથ્સમાં 98. થિયરિટિકલ સબ્જેક્ટમાં કઈ રીતે રાઇટિંગ પ્રેક્ટિસ કરી, કેટલા પેપર્સ લખ્યા જે તમને હેલ્પફુલ થયા? કરી એમ એવું કહેવાય 24 કલાક 10th કરીને બધાય માથું ખાઈ લીધું હતું. જેવી મહેનત કરી એ વર્થ ઇટ છે. બહુ સારું રિઝલ્ટ ચેક કર્યું છે આ વખતે. આખી રાતો બગાડી છે ભણવામાં અને ભણવામાં. પેપર્સ એટલા બધા દીધા કે પછી બોર્ડ માટે કઈ ટેન્શન જ નહોતું કે જાગ્યા તો અમારા સિવાય હા એ જ. શું પ્લાનિંગ તમારું આગળ? સાયન્સ, આર્કિટેક્ટ. જી બિલકુલ. કેમ કોમર્સ લેવું આટલા સરસ પણ? જી પર્સન્ટ મેટર નથી કરતા અને મારે ફ્યુચરમાં શું બનવું છે, કારણ કે સાયન્સની અંદર જે સ્ટ્રીમ છે લાઈક ડૉક્ટર કે એન્જિનિયર, એમાં મને ઇન્ટરેસ્ટ નથી. મારે અકાઉન્ટિંગ ને એમાં જવું છે એટલે કોમર્સ. તો આ હતા વિદ્યાર્થીઓ. ખુશી જોઈ શકાય છે કે રાતના ઉજાગરાઓ હતા, 2 વર્ષની સતત મહેનત હતી અને તો પરિણામ જે છે તે આજે મળ્યું છે. માતા પિતાની મહેનત છે, શાળાની મહેનત છે અને વિદ્યાર્થીઓની ખુદની મહેનત જે છે તે ફળી છે અને પરિણામ જે છે તે આજે સારામાં સારું છેલ્લા 5 વર્ષમાં આવ્યું છે. જી બિલકુલ આશુતોષ, આભાર તમામ અપડેટ્સ બદલ. તો આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ઘણો જ ખુશીનો માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ છે જેઓને A1 ગ્રેડ આવ્યા છે અને તેઓ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. આ સાથે જ આવનારા વર્ષોમાં કેવી કારકિર્દી ઘડવી છે તેની પણ તેઓએ અમારા સહયોગી સાથે વાતચીત કરી.